નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું તોરલ। કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજની હચમચાવનારી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે। નિર્ભયા કાંડ જેવી જ હિચકારી આ ઘટનાને લઈને સમગ્ર દેશ સ્તબ્ધ છે અને મહિલા સુરક્ષાના દાવાઓ સામે ઉઠતા સવાલોને લઈને ન માત્ર મહિલાઓ પણ આબાલ વૃદ્ધ સૌ કોઈ ચિંતિત છે। એક તરફ આપણે દાવાઓ કરી રહ્યા છીએ કે દેશની તમામ મહિલાઓ સુરક્ષિત છે, પણ આવા વધતા કિસ્સાઓ જ આ દાવાઓની સત્યતાને ખોટા પુરવાર કરે છે। વિચારો જે મહિલા તેના કાર્યસ્થળ પર હોય અને આવી ઘૃણાસ્પદ ઘટના બને તો તમામ કામ કરતી મહિલાઓને ડર લાગવાનો, તેમના પરિવારો ચિંતામાં મુકાવાના કે કોઈ અઘટિત ઘટના બની તો શું। કોલકાતાની ઘટના બાદ જે રીતે સમગ્ર દેશમાં આક્રોશ છે, તેના ઘેરા પ્રત્યાઘાતો ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે। ગુજરાતની સરકારી હોસ્પિટલમાં ડોક્ટર્સ અને રેસિડેન્ટ ડોક્ટર્સે પોતાના કામથી અળગા રહી ઉગ્ર વિરોધ નોંધાવ્યો। ભારે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા। બીજી તરફ હોસ્પિટલમાં દર્દીઓ રામ ભરોસે છે। ઇમરજન્સી સેવા સિવાય અન્ય સારવાર બંધ રહેતા દર્દીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ન્યાયની માંગ સાથે મેદાને ઉતરેલા ડોક્ટર્સ અને રેસિડેન્ટ ડોક્ટર્સે ન્યાય નહીં મળે ત્યાં સુધી હડતાળ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી છે। એક તરફ કોલકાતાની ઘટના અને ત્યારબાદ તબીબોની હડતાળ, તેમાં દર્દીઓને કેટલી પરેશાની ઉઠાવવાનો વારો આવતો હશે। તબીબો ન્યાયની સાથે સાથે પોતાની સુરક્ષાની માંગ કરી રહ્યા છે અને હવે તે મુદ્દે રાજકારણ પણ શરૂ થઈ ચૂક્યું છે। આ તરફ જુનિયર તબીબો દાવો કરી રહ્યા છે કે તેમના પર શારીરિક હુમલા વધ્યા છે, ત્યારે અનેક સવાલોની સાથે એ પ્રશ્ન પણ ઉપસ્થિત થઈ રહ્યો છે કે રાજ્યનું અને દેશનું તબીબ કેટલો સલામત છે। આજે આ જ સવાલોના જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું મહામંથનમાં। આખાય વિરોધની વચ્ચે જીએમઈઆરએસ કોલેજના ડીને પરિપત્ર જાહેર કર્યો હતો, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે વિદ્યાર્થીનીઓ કે મેડિકલ રેસિડેન્ટ તબીબ એકાંતમાં ન રહે। જુનિયર તબીબ કે વિદ્યાર્થીનીઓ પરિચિત મહિલા સાથે રહે। ફરજ દરમિયાન મહિલા કે અન્ય પરિચિત કર્મચારીઓ સાથે હોય એ જરૂરી છે। રાત્રે મોડે સુધી બહાર જવાનું ટાળવું અને તેમાં પણ અનિવાર્ય હોય બહાર જવું તો 1-2 પરિચિત વ્યક્તિ સાથે બહાર જવું। આ પ્રકારનો પરિપત્ર આપણા ગુજરાતમાં કરવામાં આવ્યો છે। તમે વિચારો કે એક તરફ આપણે સુરક્ષિત ગુજરાતના દાવા કરીએ છીએ, મહિલા સશક્તિકરણ અને પુરુષ સમોવડી મહિલા અને તેમના અધિકારોની વાત કરીએ છીએ, અને આ તરફ ગુજરાતની શિક્ષિત અને કામ કરતી મહિલાઓ માટે આ પ્રકારના પરિપત્રો કરતા લોકો પણ આપણા ગુજરાતમાં જ છે। જોકે આ મામલો ગરમાતા અને સવાલો ઉઠતા પરિપત્ર રદ કરી દેવામાં આવ્યો। કોંગ્રેસે પણ પરિપત્ર સામે સવાલો ઉઠાવ્યા છે અને સરકાર પાસે મહિલા સુરક્ષાને લઈને વધુ કડક કામગીરીની માંગ કરી છે। 21મી સદીમાં આપણે દેશની અડધી આબાદીની સુરક્ષાની માંગ કરવી પડે અને અડધી આબાદીએ તેના માટે વિરોધ પ્રદર્શન કરવું પડે, તે આ દેશ માટે અને તેના સુરક્ષા આપવાની જવાબદારી જેની છે તેમની સામેનો અવિશ્વાસ છે। સુરક્ષાનો મુદ્દો સમયાંતરે ઉઠ્યા કરે છે તો આપણે ક્યાં ચૂક્યા છીએ તેને લઈને વાત કરવી જરૂરી બની જાય છે અને સુરક્ષિત મનાતા અને ગણાતા ગુજરાતમાં તબીબો પોતાની સુરક્ષાની માંગ કરતા હડતાળ પર ઉતરે તે પણ ચર્ચવાનો મુદ્દો બેશક બને છે। આજે આ વિષય પર વાત કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલ પણ જોડાઈ ચૂકી છે। આપણી સાથે આજે ચર્ચામાં જોડાયા છે ભાજપના નેતા ડોક્ટર અનિલભાઈ પટેલ, કોંગ્રેસના નેતા ડોક્ટર હેમાંગ વસાવડા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। આઈએમએ ગુજરાતના સેક્રેટરી ડોક્ટર મેહુલ શાહ છે આપણી સાથે, ઇન્ટર્ન ડોક્ટર કૃણાલ પટેલ જોડાયા છે અને રેસિડેન્ટ ડોક્ટર કિંજલ કપૂરિયા પણ જોડાઈ ગયા છે। આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ। કૃણાલભાઈ અને કિંજલ મને લાગે છે થોડીક જ ક્ષણોમાં જોડાશે આપણી સાથે, પરંતુ આપણે ચર્ચાની શરૂઆત કરીએ। મેહુલભાઈ, કોલકાતાની જે ઘટના સામે આવી, હચમચાવી નાખે તેવી આ ઘટના અને ત્યારબાદ તેના જે પ્રત્યાઘાતો છે તે તમામ જગ્યાએ આખા દેશમાં પડ્યા છે, પરંતુ આપણા રાજ્યની જ્યારે આપણે ખાસ કરીને વાત કરી રહ્યા છીએ, આપણા રાજ્યમાં તબીબો અત્યારે હડતાળ પર છે, સતત માંગ કરવામાં આવી રહી છે સુરક્ષાને લઈને, ન્યાયને લઈને, શું પ્રતિક્રિયા છે આપની? આઈએમએ ગુજરાત તરફથી ખૂબ ખૂબ મોટો આભાર માનું છું કે આ તમે બહુ સરસ વિષયને તમે આવર્યો છે અને આજના સમયની તબીબોને, યંગ ડોક્ટરોને અને ખાસ અમારી જે મહિલા તબીબો છે, જે છોકરીઓ છે, દીકરીઓ છે, એના માટેનો વિષય લઈને તમે આવ્યા છે, એના માટે ખૂબ ખૂબ આપનો આભાર। જે ઘટના 9મી ઓગસ્ટે જે રાત્રે જે થઈ આરજીકર હોસ્પિટલમાં કલકત્તા ખાતે, આ ઘટનાનું વર્ણન જ એટલું બધું દુઃખદાયક છે કે ઇટ્સ એ બ્રુટલ એટેક
એની કોઈ ચર્ચા કે એનો વિષયને વર્ણન ન કરી શકાય એટલી ખરાબ ઘટિત આ ઘટના થઈ. આ ઘટના ઇટ્સ એ ટ્રેજેડી. એને જેટલા પણ ખરાબ શબ્દો આપણે વાપરી શકીએ એટલા ખરાબ શબ્દોની આ ઘટનાથી 9મી ઓગસ્ટે રાત્રે આ ઘટના પછીના જે કોન્સિક્વન્સીસ જે થયા, આ ઘટના માટે જે જવાબદાર વ્યક્તિઓએ એને પહેલા એક્સિડન્ટ ડેથ તરીકે પુરવાર કરી, એના થોડાક સમય પછી એને સુસાઇડ તરીકે જાહેર કરવામાં આવી, ત્યાર પછી એને મર્ડર તરીકે જાહેર કરવામાં આવી, અને આવા બધા કોન્સિક્વન્સીસને કારણે સસ્પિશિયસ વધતું ગયું. આવું આપણે જયારે સમાજમાં જોઈએ છીએ, જયારે યંગ ડોક્ટર જયારે બેટી બઢાઓ બેટી પઢાઓ અને બેટીને ભણાવો એની જયારે વાત કરતા હોઈએ ત્યારે બેટીની સુરક્ષા માટે આપણે શું કરી રહ્યા છીએ? આજે બેટીની દીકરીની સુરક્ષા ક્યાં છે? આપણે જો ભૂતકાળ જો જોઈએ, આ જ પ્રમાણેની ઘટના 2012માં નિર્ભયાની જે ફિઝિયોથેરાપીની જે ડોક્ટર હતી એની સામે 2012માં ઘટના થઈ. ત્યારબાદ 2022-23માં વંદના દાસ નામની જે યંગ ડોક્ટર જે કેઝ્યુઅલ્ટી મધરાતે જયારે ડોક્ટરની પોતાની ભૂમિકા ભજવે છે અને જે મેડિકલ હોસ્પિટલમાં કેઝ્યુઅલ્ટીમાં કામ કરે છે, અને આવા સમયે જયારે તેનું મર્ડર થઈ જાય અને વંદના દાસ એક કેરળમાં એક બીજી ઘટના બને, અને ત્યારબાદ આ 2024ની ખૂબ જ દુઃખદાયક ઘટના જેને કોઈ પણ જાતની વર્ણન ન કરી શકે એટલી બ્રુટલ એટેક ઓન ધ હોલ હેલ્થ સ્ટ્રક્ચર જયારે કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર તબીબી આલમ એના માટે ખૂબ દુઃખ બતાવે છે, અને આના માટે સખત સોલિડ પગલાં લઈને આવે એની અમારી ચોક્કસ માંગ છે. આ જે ઘટના જે 9મી ઓગસ્ટે થઈ અને અમારા આઈએમએ હેડક્વાર્ટરની ટીમ જયારે કલકત્તાની વિઝિટ કરે છે, મેડિકલ કોલેજમાં વિઝિટ કરે છે, એના ફેમિલીને મળે છે, જે સામાન્ય મીડિયમ ક્લાસમાંથી આવેલી છોકરી જે ડોક્ટર થાય છે અને આગળના ભણવા માટે એક્સપિરિયન્સ છે અને પલ્મોનોલોજીનું ભણી રહી છે, આજે મધ્યમ કક્ષાના વાલીની પણ એક અપેક્ષા એની જીવનની જે એને કંઈક આશા હતી કે મારી દીકરી મોટી થઈને આજે ડોક્ટર બનશે અને સમાજ સેવા કરશે, આજે એ કુટુંબને મળે છે અમારા આઈએમએ હેડક્વાર્ટરના ડોક્ટર મિત્રોની ટીમ. અને ત્યારબાદ મધરાતે જે રીતે ગુંડાલિઝમને થઈને જે ધરણા પર અમારા જે યંગ ડોક્ટરો જે બેઠા છે હોસ્પિટલની બહાર, એના પર એક મોબ આવે અને હુમલો કરે, આવી પાછવી ઘટના કદાચ ભૂતકાળમાં ક્યારેય ન થઈ હોય એવી આ ખૂબ જ ક્રૂર આ ઘટના સમગ્ર સિક્વન્સમાં થઈ છે. આના માટે સમગ્ર તબીબી આલમ, સમગ્ર ભારત દેશ તબીબો આજે સખત દુઃખદાયકમાં પરિસ્થિતિમાં છે અને આના સખત શબ્દોમાં વખોડે છે. હવે એક સમય થયો છે. 2012 નિર્ભયા, 2023-24માં વંદના દાસ અને આજે 2024માં ફરીથી આપણી અભયા, અને ક્યાં સુધી આપણે સહન કરીશું? આ જયારે ઘટના બને છે ત્યારે ચોક્કસ એક જુવાળ ઉભો થાય છે, સામાજિક જુવાળ ઉભો થાય છે, પરંતુ સમયાંતરે પાછું શમી જાય છે. પણ આ વખતના જુવાળમાં એવું લાગી રહ્યું છે કે સામાજિક સંસ્થાઓ પણ જોડાશે અને સમગ્ર જયારે સમાજ જોડાશે ત્યારે આના ચોક્કસ એના પરિણામ આવવા જોઈએ. અમારા આઈએમએ હેડક્વાર્ટર તરફથી અને અમારા ડોક્ટરો વતી એક સોલિડ અમારી એક ડિમાન્ડ ઘણા વર્ષોથી રહેલી છે કે અમારા ડોક્ટરોને એક સુરક્ષા વધવી જોઈએ. આજે જયારે યંગ ડોક્ટરો, તમને આંકડા જાણીને ખૂબ આનંદ થશે કે દિવસે ને દિવસે યંગ ડોક્ટરોની ટીમ જયારે એડમિશન લે છે એમાં દીકરીઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે. જે પેલા 20% હતી, જે અત્યારે 60%થી પણ વધારે દીકરીઓ આજે મેડિકલમાં ડોક્ટર બનવા માટે આવી રહી છે. જયારે ડોક્ટરની દીકરીઓ જયારે આગળ આવે છે, ડોક્ટર ભણે છે અને ભણ્યા પછી જો આને સુરક્ષા ના આપી શકીએ તો આ આપણા માટે ખૂબ અપમાનજનક વસ્તુ ગણી શકાય. અને આની સાથે તમને બીજો કોન્ટ્રાસ્ટ પણ કહું, જયારે અમે છેલ્લા 10 વર્ષથી જોઈ રહ્યા છીએ કે યંગ ડોક્ટરો ક્રિટિકલ કેર વાળી જે બ્રાન્ચીસ હોય, જે સિસ્ટમ હોય એમાં એ લોકો એડમિશન લેતા પણ હવે ખચકાય છે. જયારે અમે લોકો જયારે ભણતા હતા ત્યારે મેડિસિન સર્જરી ગાયનેકની બ્રાન્ચ અમારે પહેલા ભરાતી હતી. હવેના યંગ ડોક્ટરોને આ એક ભય ઉભો થઈ ગયો છે. આ ભય શા માટે ઉભો થયો છે? જો યંગ ડોક્ટરો, આવી બધી સારા ઇન્ટેલિજન્ટ ડોક્ટરો આવી બધી બ્રાન્ચમાં આગળ નહીં આવે, ક્રિટિકલ કેરમાં આગળ નહીં આવે, સર્જિકલ બ્રાન્ચમાં આગળ નહીં આવે તો આવનારા સમયમાં આપણા માટે મેડિકલ સુવિધા અને મેડિકલ અભ્યાસ પણ ખૂબ વિકટ પરિસ્થિતિમાં આવશે એવું અમને ચોક્કસ લાગી રહ્યું છે. એક આજનો યંગ ડોક્ટર છેલ્લા 10 વર્ષથી અમે જોઈ રહ્યા છીએ કે સખત ભયમાં છે, એનું વાતાવરણ ભયમાં છે, એની સિક્યુરિટી ભયમાં છે. અને આના માટે જો આપણે લાંબા ગાળાનું આયોજન જો નહીં કરીએ તો આવનારા સમયમાં આપણે યંગ ડોક્ટરોને ગુમાવીશું. યંગ ડોક્ટરો પોતાની એનર્જી લઈને બહાર આવશે નહીં, પોતાની સ્ટ્રેન્થ લઈને બહાર આવશે નહીં, અને સમાજ માટે આ ખૂબ આગળ જતા ખૂબ નુકસાન કરતા અમને લાગી રહ્યું છે. આઈએમ હેડક્વાર્ટરની ચોક્કસ ડિમાન્ડ છે કે આના માટે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ લાવવામાં આવે, જેનાથી સમગ્ર ભારત દેશમાં જે એપિડેમિક આવ્યો, આપણે કોરોનાનો આપણે બધાએ અનુભવ કરેલો છે. કોરોના સમયમાં જે એપિડેમિક એક્ટમાં જે સુવિધા, જે અમને
જે સલામતી જે અમને આપવામાં આવી હતી સમગ્ર ભારત દેશના ડોક્ટરોને, જેના થકી આપણે ખૂબ સુંદર કામ કોરોનાની સામે આપણે લડ્યા. આખી દુનિયામાં સૌથી સારું કોરોનામાં જો લડ્યા હોય, કોરોના વોરિયર તરીકે જેને નવાજ્યા હોય, જેના ઉપર ગુલામની પાંખડીઓ આપણે નાખી હોય, જેનું ખૂબ સરસ સન્માન કર્યું હોય, જયારે આવા ડોક્ટરોને એપિડેમિક એક્ટમાંથી બહાર લાવીને જો સેન્ટ્રલ એક્ટ લાવવામાં આવે તો સમગ્ર દેશ માટે ખૂબ સારું એક ચિહ્ન લાગી શકે રહ્યું છે. જયારે આવા ડોક્ટરો, યંગ ડોક્ટરો, જુનિયર ડોક્ટરો જે આપણા કરોડસ્તંભ સમાન છે, આજે કોઈ પણ હોસ્પિટલ હોય, જે નાની જે આપણી ગવર્મેન્ટ હોસ્પિટલ હોય કે સેમી ગવર્મેન્ટ હોસ્પિટલ, આમાં પાયાના વ્યક્તિઓ જે છે એ આપણા યંગ ડોક્ટરો છે, જુનિયર ડોક્ટરો છે, ઇન્ટર્ન ડોક્ટરો છે. જો આ ડોક્ટરો ભયમાં ભણશે, ભયમાં જ્ઞાન લેશે તો આગળ જતા ખૂબ આપણા માટે દુઃખદાયક છે. એ લોકોની જો તમે જીવનની કાર્યશૈલી તમે જોશો, હું મારા બધા મીડિયા મિત્રોને વિનંતી છે કે બધા લોકો કોઈ પણ હોસ્પિટલમાં એ લોકો જાય, 36 કલાક એ લોકો ડ્યુટી કરે, 48 કલાક ડ્યુટી કરે, 5 દિવસ ડ્યુટી કરે, નાહવા ધોવાનો સમય એ લોકોને ન મળે, એ લોકો સતત એના સ્ટ્રેસમાં હોય, અને છતાં પણ જયારે ગ્રાઉન્ડ લેવલે એ લોકોના પેરેન્ટ્સને પણ ભય હોય છે. અને જયારે તબીબની સામે જયારે પેશન્ટ દર્દી આવે છે, દર્દી ઇમરજન્સીમાં આવે છે, ત્યારે એના દર્દીના સગાઓને પણ કોઈક અપેક્ષા હોય છે, અને આવા અપેક્ષામાં જયારે ઘર્ષણ ઉભા થાય અને એમાંથી એસોલ્ટ ઉભા થાય એ કોઈ પણ પ્રકારે વ્યાજબી નથી. આજે યંગ ડોક્ટર જયારે ભણતો હોય, યંગ ડોક્ટર પોતાની હોસ્પિટલમાં સેવા આપતો હોય, એની સિક્યુરિટી હોવી જોઈએ, એના સીસીટીવી કેમેરાની વ્યવસ્થા હોવી જોઈએ, એના રેસ્ટ માટેના અવર્સ હોવો જોઈએ, એના રેસ્ટ માટેના રૂમની વ્યવસ્થા પણ હોવી જોઈએ. આ બધી વ્યવસ્થાઓ જો આગળ થાય તો આપણે બનાવવા જોઈએ અને નિયમો બનાવવા પડશે અથવા નિયમોમાં ફેરફાર કરવા પડશે. આપણે 2012માં એક નિર્ભયા જોઈ, પછી આપણે વંદના દાસ જોઈ, હવે આપણે અભયા જોઈએ છે. ક્યાં સુધી આપણે ચિત્રા જોતા રહીશું? બિલકુલ. આ માટે આપણે સતત ચિંતિત થવાની જરૂર છે અને સોલિડ પગલાં ભરવાની જરૂર છે. જેમાં અત્યારે જે ઘટના બની છે એના માટે અમને ખૂબ દુઃખ છે. આ અભયા માટે, એના ફેમિલી માટે તાત્કાલિક કાયદાકીય જોગવાઈમાં ફાસ્ટ ટ્રેકમાં એનું ધરપકડ થાય, એના કાયદાકીય એના માટેના પગલાં ભરવામાં આવે, ગુનેગારોને સખત સજા થાય. નિર્ભયાના જયારે કેસ થયો ત્યારે 8 વર્ષ પછી એને ફાંસીની સજા મળી હતી. અમને અપેક્ષા છે કે આ વિષયમાં જે પણ ગુનેગાર હોય એને તાત્કાલિક એને ધરપકડ થાય, એની તપાસ થાય, ન્યાયિક તપાસ થાય, અને એના માટે સખત પગલાં ભરવામાં આવે અને એક દાખલો બેસાડવામાં આવે કે હવે આપણો ડોક્ટર, તબીબ એ નિર્બળ નથી, અને જો આવી જાતની કોઈ ઘટના થશે તો ભવિષ્યમાં આકરા પગલાં પણ થશે. અને એ જે પીડિત પરિવાર છે એને પણ સારી રીતે આપણે એને કોમ્પન્સેશન મળે, એને હૈયાધારણ મળે, તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવે. તમામ તબીબોની માંગ છે. મેહુલભાઈ, આવું છું આપની પાસે, આગળ પણ આપણે આ વિષય પર કરીશું ચર્ચા. કિંજલભાઈ, ખાસ કરીને મહિલાઓ સુરક્ષાની વાત કરી રહી છે. આપણે જયારે ગુજરાતમાં છીએ અને ગુજરાતના તબીબો પણ હવે હડતાળમાં જોડાયા છે, ન્યાયની માંગ કરી રહ્યા છે. બેશક ન્યાય આખો દેશ ઈચ્છી રહ્યો છે. હડતાળ જે કરવામાં આવી છે એની પાછળ આખરે કયા કયા મુદ્દાઓ છે? એક ન્યાયનો મુદ્દો છે, બીજું એક સુરક્ષા મળે, ખાસ કરીને મહિલા તબીબોને સુરક્ષા મળે એવી વાત જે મૂકવા માંગી છે. હું તમારી પાસેથી એ સમજવા માંગુ છું, તમને એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં તબીબો સુરક્ષિત નથી, હજી પણ સુરક્ષામાં કોઈ કચાશ છે? શું લાગી રહ્યું છે આખરે? હા, 100%. અત્યારે ગુજરાતમાં જો જોવા જઈએ તો આવા ઘણા કિસ્સા નાના મોટા થતા હોય છે. ઘણા રેપ કેસ નાના થતા હોય છે, ઘણી 2-3 વર્ષની છોકરીઓના રેપ કેસ થતા હોય છે, પણ બહાર નથી આવતા. ઘણા એવા કોઈ પ્રોફેશનલ હોય કે એવું હોય તો જ બહાર આવે. ઘણા દબાઈ જાય, શરમના મારે ઘણા બહાર નથી આવતા. ઘણા માતા પિતા બહાર આવવા નથી દેતા છોકરીની ઇજ્જત બચાવવા માટે. એટલે સમાજને પહેલા તો એ સમજવું જોઈએ કે આમાં છોકરીની ઇજ્જતનો કોઈ સવાલ નથી. જેને એવું ક્રૂર ઘટના જેને ઘટાવી છે એનો સવાલ છે. એ લોકોએ શરમથી માથું નીચું કરવું જોઈએ. બિલકુલ, એનું નામ બહાર. પણ માતા પિતા ઘણીવાર એવું કરે, છોકરીઓને બચાવવા માટે થઈને, છોકરીની ઇજ્જત બચાવવા માટે, કેમ કે પછી એના લગ્નમાં તકલીફ પડે, આવી બધી થાય. આ સિવાય હું અત્યારે રેસિડેન્ટ ડોક્ટર છું ગાયનેકમાં. અમે લોકો નાઇટ ડ્યુટી કરતા હોય છે. હવે આ બધું સાંભળ્યા પછી તો વધારે બીક લાગે છે કે નાઇટ ડ્યુટી કરવામાં અમારી એટલી કોઈ સેફટી નથી. હા, હું જગ્યાએ છું ત્યાં બધું કોઈ એવો ઇસ્યુ થયેલો નથી, સદનસીબે કોઈ થયેલું નથી એવું. પણ આરજેકર કોલેજમાં જે થયું ત્યાં પહેલી વાર જ થયું છે ને, તો આ વસ્તુ કોઈ પણ જગ્યાએ પહેલી વાર થઈ શકે. નોન મેડિકલ કોલેજમાં પણ એવું નથી, મેડિકલ કોલેજમાં જ થાય, મેડિકલ સ્ટુડન્ટ સાથે જ થાય. કોઈ પણ નોન મેડિકલ સ્ટુડન્ટ સાથે, ગૃહસ્થ જે નારી હોય એની સાથે થઈ શકે. ભલે ઘરની બહાર નથી જતી, પણ ઘરમાં આ તો એવું જ થયું ને, ત્યાં પોતાનું ઘર જ હતું. અમારા માટે હોસ્પિટલ જ ઘર છે. અત્યારે રેસિડેન્ટ
કરતા હોય તો હોસ્પિટલ જ ઘર છે. અમે 60 કલાકની ડ્યુટી કરીએ, 72 કલાકની. ઘરમાં આવીને કોઈ રેપ કરી ગયું ને મારી ગયું, આ તો એવું જ થયું. બિલકુલ. એટલે તમે જે જગ્યાએ કામ કરી રહ્યા છો ત્યાં તમારી પ્રોપર સુરક્ષા જળવાય છે કે નહીં એ જોવાની જવાબદારી હવે વધારે કડક કરવી પડશે તેવું આપને લાગી રહ્યું છે. કૃણાલભાઈ, જી આવું છું કિંજલ, આપની પાસે પણ આવું છું ફરી એક વખત. જી કૃણાલભાઈ, શું તબીબોની માંગ છે? બીજો એક નાનકડો સવાલ એ પણ ઉમેરી રહી છું. ખેર, તમે લોકોએ જે રીતે હડતાળ પાડી છે, ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખી છે, ખૂબ સારી બાબત છે. આ હડતાળમાં આગળ કેટલા દિવસની આ હડતાળ છે, શું વિચારી રહ્યા છો, કેવી રીતનું આગળની તમારી રણનીતિ છે એ પણ જાણવું છે. અને સાથે સાથે એક નાનકડો સવાલ જે જનતાના મનમાં ઉપસ્થિત થાય છે એ પૂછવો છે, કારણ કે જે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે એમાં એ લોકોનો તો કોઈ દોષ છે નહીં. વિદેશોમાં પણ જ્યારે કોઈ વસ્તુને લઈને પ્રોટેસ્ટ કરવામાં આવતો હોય તો કાળી પટ્ટી ધારણ કરીને કામગીરી ચાલુ રાખવામાં આવતી હોય છે. શું આમાં એવું થઈ શકે ખરું? અને જો નથી કરતા તો એની પાછળ તમને ક્યાંક એવો ભય છે કે જો એ રીતે શાંત રીતે વિરોધ કરવામાં આવશે તો તમારી જે વાત છે, તમારી જે માંગ છે ધ્યાને નહીં લેવામાં આવે? આખરે શું છે મનમાં? પહેલા તો 9 ઓગસ્ટના રાત્રે માનવતાને શર્મસાર કરે તેવી પિશાચક ઘટના આરજીકર મેડિકલ કોલેજ કલકત્તામાં જે બનેલ છે તેને અમે દરેક ડોક્ટર ફ્રેટર્નિટી સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ. બીજી વસ્તુ કે આપનો જે પ્રશ્ન છે કે જે જનતાનો પણ પ્રશ્ન છે કે દર્દીઓનો કોઈ વાંક નથી, બરાબર, અને અમે પણ સમજીએ છીએ કે દર્દીઓ, અમે અહીંયા સેવા કરવા માટે આવેલા છીએ. પબ્લિકને, જનતાને મગજમાં ઘણાને એવું છે કે ભાઈ ડોક્ટરો તો પૈસા કમાવા બેઠા છે, બરાબર. એવું ખરેખર હોતું નથી. ડોક્ટરો ખરા મનથી સેવા કરે છે. We get more satisfaction when our patient gets healed, not on the money. અમે સૌથી પહેલા અમારા દર્દીઓનું વિચારીએ છીએ, તો તે માટે અમે ઇમરજન્સી સેવાઓ અટકાવેલ નથી. માનવતાની દ્રષ્ટિ અમારામાં ખૂબ જ છે, એ માટે અમે ક્યારેય ઇમરજન્સી સેવાઓ અટકાવેલ નથી. બીજી વસ્તુ કે કાળી પટ્ટીની જે તમે હમણાં વાત કરી કે કાળી પટ્ટીનો વિરોધ કરી અને જો આ મેટર આગળ થઈ શકતી હોય તો આપણે એક વસ્તુ આપણે જોઈ કે જયારે 14 ઓગસ્ટની રાત હતી કે જે રાત્રે 12 વાગે કે 15 ઓગસ્ટની શરૂઆત થઈ કે જયારે ભારત દેશ 78મો સ્વતંત્રતા દિવસ મનાવતો હતો, એ જ રાત્રે જે રીતે ત્યાં શાંતિપૂર્વક વિરોધ કરી રહેલા જે ડોક્ટરો પર જે ગુંડાઓ મોકલી હુમલો કરાવવામાં આવ્યો, ત્યાંના ઇમરજન્સી વિભાગને તોડફોડ કરવામાં આવી, ત્યાંના ડોક્ટરોમાં ભયનો માહોલ ઉભો કરવામાં આવ્યો. લગભગ એવું પણ બની શકે કે સબૂતો મિટાવવાની ટ્રાય કરવામાં આવી. તો પછી તો ક્યાં સુધી કાળી પટ્ટી ધારણ કરવી? 9 તારીખથી 14 તારીખની રાત સુધી કાળી પટ્ટી ધારણ કરીને જ બેઠા છીએ. તો હવે એના માટે એક એક્શન લેવી પડે, અને એક્શનમાં અમે કોઈ એવું નથી કર્યું કે ભાઈ કે કોઈ ક્રિટિકલ દર્દી હોય તો એને ભાઈ કે નહીં અમે તો નહીં જ અડીએ ભાઈ કે અમારું કોઈ છે નહીં, કે અમે એ રીતે નહીં થયા. અમે ભાઈ આજના દિવસમાં અમારી જે ઇન્સ્ટિટ્યુશનની તમામ ઇમરજન્સી સર્વિસીસ ચાલુ હતી, અમે તમામ ઇમરજન્સી કેસીસને એટેન્ડ કરેલા છે આજની તારીખ, અને કાલે પણ કરશું અને કરતા રહીશું. પણ જો હવે આ વસ્તુનું જો નિરાકરણ ન આવે અને ફરીથી આવો હુમલો કરે કે એવી કોઈ અનિચ્છનીય ઘટના ફરીથી કરવામાં આવે ને ન્યાય ન આવે તો કૃણાલભાઈ સાથેનો પણ સંપર્ક આપણી સાથે કપાઈ રહ્યો છે. ફરી એક વખત એમની પાસે જઈશું. હેમાંગભાઈ, જે આખો આ કોલકાતાનો મુદ્દો સામે આવ્યો છે, કોઈ શબ્દો નથી આ જે ઘટના ઘટી છે એના માટે, અને જેટલા પણ શબ્દો વાપરીએ એટલા ઓછા છે, આપણે જેટલું પણ વિચારીએ એટલું ઓછું છે, અને સમજાતું નથી કે હવે આમાં શું કહી શકાય. પણ સવાલ આખરે એ છે કે જ્યારે એક ડીન પરિપત્ર બહાર પાડે ત્યારે એમાં જે વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવે તો આપણને સવાલ એ પણ થાય છે કે આપણા ગુજરાતમાં અથવા પછી આપણા દેશમાં આ પ્રકારના જેને કહેવાય કે શાસન કરી રહ્યા છો તમે, એ પ્રકારના જે એકદમ આંધળુકિયા ટાઈપના નિવેદનો એમાં જે લખવામાં આવ્યા છે કેવી રીતે ચલાવી લેવાય? ખેર, પાછળથી એ પરિપત્ર રદ કરવામાં આવ્યો, કોંગ્રેસ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો છે, પરંતુ આને લઈને શું કહેવા માંગશો આપ તમે આખરે? તોરલબેન, 9 ઓગસ્ટની ઘટના ખૂબ જ જઘન્ય અપરાધ છે. કોઈ સંજોગોમાં કોઈ પણ બીજો મુદ્દો, દર્દી હેરાન થાય છે, પેશન્ટનું શું થશે, લાંબી લાઈન લાગી છે, આ હડતાલની વચ્ચે લાવી શકાય નહીં એવી તબીબોની મનોસ્થિતિ છે.
આજની આપણી ડિબેટના બે ભાગ છે. એક જે બનાવ બન્યો એ જી અને બીજો તબીબોની સુરક્ષા. આ બે બાબત મુખ્યત્વે આ હડતાલમાંથી બહાર આવી છે અને એ જ ડિબેટની વાત છે. આમાં હું કોઈ રાજકારણની વાત નહીં કરું, બિલકુલ પોલિટિસાઇઝેશન નહીં કરું, કારણ કે આ બનાવ એવો છે કે એની એક ગરિમા ચર્ચામાં રહેવી જોઈએ. મારો પહેલો પ્રશ્ન એ છે, જ્યારે આપે મને સર્ક્યુલર અંગે પૂછ્યું ત્યારે હું આ દેશની પરિસ્થિતિની વાત કરી રહ્યો છું. હું કોઈ પક્ષની વાત નથી કરતો, આ પક્ષ કે પેલો પક્ષ કે કોઈ વાત નથી કરતો. જી વાતાવરણ એવું જોઈએ. આજે સ્ત્રીઓ 50% વસ્તી છે, આપે કીધું, બહાર આવી છે, બિઝનેસ કરે છે, નોકરીઓ કરે છે, ભણે છે, જુદા જુદા ફિલ્ડમાં અગ્રેસર થઈ રહી છે. ત્યારે એની સલામતી રહે એવું વાતાવરણ ઊભું કરવું પડશે. સુફિયાણી વાતો કરીએ કે બહાર ન નીકળવું, બહાર નીકળવું તો એક બેનને ભેગા રાખીને નીકળવું, કોઈને સાથે રાખવું, આ બધી વાતો જે સર્ક્યુલરમાં લખી હતી એ કોઈ કાળે સ્વીકારી શકાય નહીં. સલામત છે બેન દીકરીઓ અમારી, એ જે સંદેશો આપવાનું કામ છે એ કડકમાં કડક સજા અને ન્યાયતંત્ર કરી શકે. મેહુલભાઈ શાહ સાહેબ અમારા સેક્રેટરી છે IMA, એમણે દાખલા દીધા કે નિર્ભયા અને પછી વંદનાબેન ને પછી હવે આ બેન. જ્યારે વંદનાબેનનું મર્ડર થયું ઇમરજન્સી વોર્ડમાં ચાલુ ડ્યુટીએ, ત્યારે મારે મેહુલભાઈને પૂછવું છે કે ત્યારે IMA કેમ હડતાલ ન પાડી? તે દિવસ આ મુદ્દો કેમ ન લીધો? જો તે દિવસ આ મુદ્દો લીધો હોત તો આજનો કદાચ આ બનાવ અટક્યો હોત. ક્યાંક સમાજ પણ મોડો જાગે છે આખી બનાવની બાબતમાં. બેંગ્લોરમાં પણ આવો એક બનાવ બન્યો. કોઈ લેડી ડોક્ટર જતા હતા સ્કૂટી ઉપર ને શી વોઝ હાઇજેક્ડ એન્ડ રેપ્ડ એન્ડ કિલ્ડ. બેંગ્લોર કમિશનરે 4 જણાનું એન્કાઉન્ટર કર્યું. ભલે માનવ અધિકાર પંચવાળા બધા નીકળી પડે છે વારે વારે, પણ આપણી જે રીતની ન્યાય પ્રક્રિયા છે, ન્યાય પ્રણાલી છે, અને પ્રજાને જે આઘાત અને આક્રોશ લાગે છે, ત્યારે આરોપીઓ સામેનું આ પગલું, ભલે લોકો મારા નિવેદનનો વિરોધ કરે ને હમણાં તમારી કોમેન્ટ બોક્સમાં શરૂ થાય, આ જ પગલું ઉચિત છે. રેપના કેસમાં ફાંસી થાય સજા, ફાસ્ટ ટ્રેક કોર્ટ ખાલી નીચે છે. હાઈકોર્ટ ફાસ્ટ ટ્રેકમાં નથી ચાલતી, સુપ્રીમ કોર્ટ ફાસ્ટ ટ્રેકમાં નથી ચાલતી, રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી જાય પછી અનલિમિટેડ ટાઈમ પડી રહે છે. રેપ વિથ મર્ડર જે છે એને જુદું પાડી અને તમામ લેવલે ફાસ્ટ ટ્રેકમાં ચાલે અને 3 વર્ષની અંદર કે 4 વર્ષમાં આરોપીઓને ફાંસી થાય તો જ આ વાત આપણે એક દાખલો બેસાડી શકીએ, અથવા બેંગ્લોર પોલીસની જેમ તો જ દાખલો બેસશે. માનવ અધિકાર વાળા બરાબર છે, માનવ અધિકારની વાત કરે, પણ જ્યારે એ લોકો જેને એન્કાઉન્ટરમાં માર્યા એની વાત લઈને નીકળ્યા ત્યારે આવી પીડિતાનો શું વીતી હશે, એના કુટુંબ ઉપર શું વીતી હશે અને હવે વીતવાની છે, શું એ માનવ અધિકારની બહાર છે? તો તમે એ વિચારો. એટલે આ એક વાત થઈ. બીજી, હું બહુ જ સ્પષ્ટપણે સંમત છું અમારા જુનિયર ડોક્ટરો સાથે. તબીબો ઉપર હિંસાના બનાવો માત્ર ગવર્મેન્ટ હોસ્પિટલ નહીં, પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ વધ્યા છે. ગવર્મેન્ટ હોસ્પિટલમાં બહુ વધ્યા છે. હમણાં જ અમારી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક લેડી ડોક્ટર ઉપર ફેમિલીએ હુમલો કર્યો, મારામારી થઈ, ઘણું થયું, ત્યારે એક દિવસની હડતાલ પડી હતી. મને એવું લાગે છે કે એવો એક સજ્જડ કાયદો બને કે આ લોકોનો નોન બેલેબલ ગુનો નોંધાય. સરકારી અધિકારી ઉપર તમે હુમલો કરો તો એ નોન બેલેબલ ઓફેન્સ છે. આ પણ નોન બેલેબલ ઓફેન્સ થાય. હમણાં અનિલભાઈ કહે છે કે એક સર્ક્યુલર અમિતભાઈ શાહે કાઢ્યો છે, તો એ સર્ક્યુલર છે,
આઈપીસી અથવા હવે નવી જે ભારતીય દંડ સંહિતા આવી છે એમાં ફેરફાર થાય, આને આમાં ગણવામાં આવે અને ડાક્ટરો ઉપર જે હુમલા થાય છે, પછી એ પ્રાઇવેટ હોય સરકારી હોય, મસ્ટ બી અનવેલેબલ ટીલ ટ્રાયલ ઇઝ ઓવર. ત્યાં લગી તો એ લોકો જેલમાં જ રહેવા જોઈએ અને મેક્સિમમ સજા એને થાય. એ જો સુધારો આવે તો જ આ વાત અટકવાની છે. બાકી સિક્યોરિટી રાખો, આમ કરો તેમ કરો, એનાથી પ્રશ્ન નથી ઉકેલવાનો. કારણ કે દર્દીના સગા અને ડોક્ટર વચ્ચે તો કોઈ બાઉન્સર ઉભવાના નથી. ત્યારે જ હાથ ઉપાડી લે તો તમે કરો શું? તો કાયદો જ જરૂરી છે અને એની અમલવારી જરૂરી છે. અનિલભાઈ, આઝાદીના આટલા વર્ષો પછી પણ હું સતત આ ઘટના થઈ ત્યારથી મારા મનમાં પણ આ સવાલ છે. હું જ્યારે આ તક મળે છે આ સવાલ પૂછી રહી છું અને આ સવાલનો જવાબ મને લાગે છે કે આ દેશની તમામ મહિલાઓ ઈચ્છી રહી છે કે આટલા વર્ષો પછી પણ મહિલાઓને પોતાની સુરક્ષા માટે માંગ કરવી પડે. અત્યારે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ, હડતાળ કરવી પડે, જે ઘટના બની છે એવી ઘટનાઓ આપણે ન રોકી શકીએ, તો હજી આપણે આ દેશમાં કેટલું બધું કરવાનું બાકી છે, કેટલા બધા ફેરફાર કરવાની હજી બાકી છે ને ક્યારે આ થઈ શકશે? ક્યારે મહિલાઓને વિશ્વાસ આવશે કે ના, આ દેશમાં હું સુરક્ષિત છું? ચોક્કસ તોરલબેન, આપે જે પ્રશ્ન પૂછ્યો એ જ પ્રશ્ન મારા મનોમસ્તિષ્કમાં ચાલી રહ્યો છે. અને આપણે જે ઘટનાની ચર્ચા કરી રહ્યા છે, મને લાગે છે કે આ રાક્ષસી કૃત્ય છે. આ અપરાધ કોઈ સામાન્ય અપરાધ નથી. આ ચાર મિત્રોની બધી જ વાત સાથે હું સંમત છું. આ અપરાધના સંદર્ભમાં જેમ માત્ર અમારા મિત્ર હેમાંગભાઈએ જે કીધું એ પ્રમાણે આના 2 નહીં 3-4 સ્ટેજ છે આના. એક તો પહેલા સમાજને આપણને બધાને વિચારવા માટે આ ઘટના શા માટે બની, ત્યાં નંબર 1. આ ઘટના બન્યા પછી જે જવાબદાર લોકો ત્યાં હતા એ જવાબદાર લોકોનો વ્યવહાર અને એની તંત્રની કામગીરી, ત્યારબાદ આ તંત્ર અને જવાબદાર લોકો ઉપર જે મોનિટરિંગ કરી રહ્યા છે સરકાર, એ સરકારની કામગીરી. આ 4 આ ઘટનાના સંદર્ભના મુખ્ય પાસા છે. બીજું પાસું છે કે આપે એક પ્રશ્ન પૂછ્યો અમારા પેલા ઇન્ટર્ન ડોક્ટરને કે કાળી પટ્ટી. તોરલબેન, આ એવી ઘટના છે કે સમાજના દરેક એપાર્ટ ફ્રોમ કાશ્મીરથી કન્યાકુમારી દરેક વ્યક્તિને ઝંઝોડી નાખ્યું છે. અને આ કોઈ સામાન્ય ઘટના નથી. આ ગેંગરેપ છે, જઘન્ય કૃત્ય છે. અને એમાં પ્રજા પણ અમારા જેવા ડોક્ટરોની સાથે છે. જેટલા બી લોકો મળે છે આ હડતાલના સંદર્ભમાં એમની વિચારસરણી જ નહીં, એમનો સપોર્ટ પણ એ ડોક્ટરોની સાથે છે. હું માનું છું કે આ ડોક્ટર જોડે પણ નહીં, પરંતુ મેડિકલની સાથે સાથે પેરામેડિકલ કે કોઈ પણ પ્રકારનો હોસ્પિટલ કે હેલ્થનો સ્ટાફ હોય એની જોડે પણ આ પ્રકારની ઘટના બને નહીં એ માટેના પ્રયત્ન કરવા જોઈએ. જે મેં ફોરેન્સિક રિપોર્ટ વાંચ્યો મીડિયા દ્વારા, જે મેં જાણ્યો, આ એક સામાન્ય રેપનો કેસ નથી, ઇટ્સ અ ગેંગ રેપ. જે રીતે મારે કદાચ એક ડોક્ટર તરીકે કહું તો જાહેરમાં કહેવાય કે ન કહેવાય, વેજાઇનામાં 150 ml એનું સિમેન્ટ મળ્યું છે. એનો અર્થ કે 10 થી 15 જંગલી રાક્ષસોએ આ ભયાનક કૃત્ય કર્યું છે. એ દીકરીનું જે પેલ્વિક બોન છે એ પેલ્વિક બોનમાં ફ્રેક્ચર થયું છે અને 2 બાજુ એના પગ બાંધેલા હતા. એ દીકરી નિવસ્ત્ર હતી. એ દીકરીના ચશ્મા હતા તો એ ચશ્મા બી તોડી નાખ્યા અને મને એવું લાગે છે કદાચ લાતો મારી હશે તો એની આંખમાંથી બ્લીડિંગ થતું હતું. આ પ્રકારનું જે હેવાનિયત કરી છે એને કોઈ સામાન્ય સજા ને લાયક જ નથી. નંબર 2, તંત્ર. તો તંત્રએ પહેલા તો એમ કીધું, જેમ કહ્યું ડોક્ટર મેહુલ શાહે કે રેસિડેન્ટ ડોક્ટરે પણ કીધું કે પહેલા તો એમ કીધું કે આ તો એક્સિડેન્ટલ ડેથ છે. પછી એમ ત્યાં એના મા બાપને ફોન કર્યો તો કે આ તો સુસાઇડ છે. જ્યારે એના પેરેન્ટ્સ અને એના પડોશી હોસ્પિટલ ગયા તો 3 કલાક સુધી બેસાડી રાખ્યા અને કહેતા નથી કે ખરેખર શું થયું છે. તમે જુઓ કે તંત્રની નિર્દયતા. અને એમ કહેવાય કે જાડી ચામડીના માણસો પણ મેં જોયા છે, પણ આ તો ગેંડાની ચામડીનું ત્યાં પોલીસ તંત્ર હોય એવું મને લાગે છે. ત્યાંના પ્રિન્સિપાલની ટ્રાન્સફર કરે છે અને ટ્રાન્સફર કરીને 4 કલાકમાં કલકત્તા મેડિકલ કોલેજ, જે સારી કોલેજ છે, એમ એને પ્રિન્સિપાલ બનાવે.
મને લાગે છે કે આની પાછળ તંત્રનો પણ ક્યાંક દોરી સંચાર હોય. પણ મૂળ આ પ્રકારની ઘટના કેમ બને છે તોરલ? મને એવું લાગે છે કે આ ઘટનાની પાછળ જે રાક્ષસી પ્રવૃત્તિ ડેવલપ થઈ છે મનમાં, એના સબકોન્શિયસ માઇન્ડમાં કે એના માઇન્ડમાં, એની પાછળ કોઈ ચોક્કસ પ્રકારનું સંરક્ષણ હોય. ત્યાંના તંત્રનું સંરક્ષણ હોય, ત્યાંનું રાજકીય સંરક્ષણ હોય. કારણ કે 10-10, 15-15 લોકો ગેંગરેપ કરે છે, આ કોઈ નાની સૂની વાત નથી. મમતા, મારે રાજકીય આજે આ વિષય હું એક ડોક્ટર તરીકે જ વાત કરું છું. મમતા બેનર્જી એમ કે છે કે હું રવિવાર સુધીમાં જો ગુનેગારોને નહીં પકડું, અને તમે 7 દિવસ સુધીમાં તો તમે ખાલી એક જ ગુનેગારને પકડ્યો છે. તમે પ્રિન્સિપાલનું સ્ટેટમેન્ટ, ડોક્ટર ઘોષનું સ્ટેટમેન્ટ પણ લીધું નથી. જે રીતે 14મીની રાતે અને 15મીની વહેલી સવારે આઝાદીની ત્યાં 1000-1500 લોકો ભેગા થઈને હુમલો કરે છે, પુરાવાનો નાશ કરે છે. અને સૌથી કમનસીબ ઘટના તો એ છે કે જે હોલમાં આ બનાવ બન્યો છે ત્યાં પુરાવાનો નાશ કરવા માટે એ હોલના રિનોવેશનના નામે તોડી નાખવામાં આવે છે. એટલે સીબીઆઈની તપાસ પહેલા પુરાવાનો, હાઈકોર્ટે કીધું કે સીબીઆઈને તપાસ સોંપો. સીબીઆઈ પહોંચે 16મી ઓગસ્ટે, એ પહેલા તો 15મીએ આ બધા પુરાવાનો નાશ કરવા પડે. આ ડોક્ટરો બિચારા ખરેખર તો અહિંસક રીતે ત્યાં આગળ આંદોલન, એ પ્લે કાર્ડ લઈને ત્યાં આગળ બેઠા હતા. અને એ ડોક્ટરો ઉપર જે રીતે આ ગુંડાઓએ હુમલો કર્યો છે, અને પછી પાછું એને બચાવ કરવા માટે મમતાજી ટીએમસીના છે એટલા માટે કહેતો નથી, પરંતુ પોતાની જવાબદારી છે. ડીજીપી પોતાના હસ્તક છે, પોલીસ કમિશનર પોતાના હસ્તક છે. આજ દિન સુધી પોલીસ કમિશનરની ટ્રાન્સફર કે એને સસ્પેન્ડ કરવા ડીજીપી પાસે જવાબ માંગ્યો હોય આજ દિન સુધી મેં સાંભળ્યું નથી. પોતે પાછા એક એનાર્કિસ્ટની જેમ, મને લાગે છે કેજરીવાલનો આત્મા એમનામાં આવી ગયો છે, તો રોડ પર પાછા દેખાવો કરે છે. મને એવું લાગે છે કે પોતાની પોલિટિકલ સ્ટ્રેન્થ બતાવીને એ આ જધન્ય અપરાધને એ ડાયલ્યુટ કરવા માંગે છે. મને લાગે છે કે આનાથી વધારે ખરાબ કૃત્ય કંઈ હોઈ ના શકે. બીજું જે થોડી ભય અને શંકાઓ પણ વ્યક્ત થઈ, હું એમની વાત સાથે સંમત છું, કારણ કે મેં પણ આ પ્રકારે ઇમરજન્સી ડ્યુટી કરેલી છે મારા ઇન્ટર્નશીપમાં. મને લાગે છે કે કદાચ જે ભારતીય ન્યાય સંહિતા બનાવી છે એમાં આની કદાચ જોગવાઈ છે ન હોય તો આવા જધન્ય રાક્ષસોને તોરલ કેપિટલ પનિશમેન્ટ થવું જોઈએ. અને ફાસ્ટ ટ્રેક કોર્ટને પણ એનો ટાઈમ આપવો જોઈએ કે આટલા દિવસમાં રિપોર્ટ કરવો પડે. અને એ કેસનું સીધું જ હાઈકોર્ટ, વચ્ચેની કોઈ કોર્ટ નહીં, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ આપણે ન્યાય વ્યવસ્થામાં આપણે માનીએ છીએ. પરંતુ ફાંસીની સજામાં રાષ્ટ્રપતિજીએ પણ આવા કેસીસમાં એને માફી ન આપવી જોઈએ. બીજી એક ચર્ચા થઈ કે કોઈ પરિપત્ર, મેં તો વાંચ્યો નથી, મને લાગે છે કે આનાથી કોઈ મોટો મૂર્ખામી આ પરિપત્ર કરનાર એ ડોક્ટર છે કે નોન મેડિકોસ છે, મને ખબર નથી, મેં જોયો નથી. જીએમઈઆરએસ ના ડીન, તો આનાથી મૂર્ખ તો કોઈ માણસ જ નથી મારી દ્રષ્ટિએ. ભલે અમારી સરકારના પ્રતિનિધિ છે, આ તો એવી વાત થઈ કે કાલ ઉઠીને રસ્તામાં ચેન સ્નેચિંગ થાય છે એટલે પોલીસ કમિશનર પરિપત્ર કરી દે કે ભાઈ કોઈએ સોનાની ચેન પહેરવી નહીં. ખરેખર તો આ ડોક્ટરો, એ મેલ હોય કે ફિમેલ હોય, કે હું તો કહું છું નર્સિંગ સ્ટાફ હોય, આ ગાયનેકોલોજીસ્ટ કહી છે 24-24, 36-36 કલાક ડ્યુટી, અડધી રાતે પેન ઉપડી હોય, ડિલિવરી હોય ને દોડવું પડે છે. અને જેમ હેમાંગભાઈએ કીધું એમ ક્રિટિકલ કેરમાં તો 24 કલાક ડોક્ટરો કામ કરતા કરતા પણ ઘણીવાર એટલા સિરિયસ પેશન્ટ જતા હોય અને સડન ડેથ બી થતું હોય તો પ્રાઇવેટ હોસ્પિટલોમાં હુમલા પણ થતા હોય છે. આજે એ હુમલા એક વિષય છે, પરંતુ આ જે પ્રકારે ગેમરેપ થયો છે, મને લાગે છે કે જયારે મારે આ ડિસ્કશન કરવાનું પણ આવે છે તો મને ખરેખર મારા હૃદયમાં ખૂબ દુઃખ થઈ રહ્યું છે. આ માણસો, આમાં કોઈ પણ સરકાર હોય, કોઈ પણ રાજ્યમાં બન્યો હોય, પણ આ પ્રકારના લોકોને કોઈ પણ, તમે જુઓ કે ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે, આખા દેશના ઉતર્યા છે. બધી જ હોસ્પિટલો નહીં, બધી જ મેડિકલ કોલેજો જ નહીં, પણ પ્રાઇવેટ ડોક્ટરો પણ, મેહુલભાઈ અમારા જેવા ડોક્ટરો પણ ઉતર્યા છે. અને તમે જો પ્રજાનું આ હડતાલને સમર્થન છે. તોરલબેન, અગત્યની વસ્તુ એ છે કે ઇમરજન્સી સિવાય પ્રજાને પણ એમ થાય છે કે ભાઈ આમાં કંઈક આનો નિવેડો, કારણ કે દરેક ઘરમાં એક દીકરી તો હશે, દરેક ઘરમાં મા બેન બી હશે. તો મને લાગે છે કે આ પ્રશ્ન આખા દેશના દરેક નાગરિકને સ્પર્શતો પ્રશ્ન છે. અને એમાં સરકારોએ
કોઈ ચોક્કસ એસઓપી પણ બનાવવી પડે. બધી જ સરકારો જેમ કીધું કે સેન્ટ્રલ એક બને તો એ પણ ખૂબ સારું સજેશન છે. અને એમાં આવા પ્રકારના કેસની તપાસ એસપી અથવા તો એની ઉપરની કક્ષાના અધિકારી દ્વારા સીધી થાય અને એનો ચોક્કસ સમય મર્યાદામાં એના રિપોર્ટ આપી દે. અને એ રિપોર્ટના આધારે, કારણ કે તમે ત્યાં કલકત્તામાં જે મેઇન પ્રયત્ન થયો છે એ પુરાવાની નાબૂદી માટેનો, જે દેશમાં વધારે રોષ છે. આટલો ખરાબ બનાવ બન્યો છે તો છે જ, પરંતુ સાથે સાથે ત્યાંના સ્થાનિક તંત્ર દ્વારા પુરાવાનો નાશ કરવા માટે અને ડોક્ટરો પર અડધી રાતે જે હુમલો કર્યો છે, કદાચ લોકશાહી દેશમાં આ પ્રકારની તો તમે કલ્પના ના કરી શકો. અને મમતાજી એમ કહે છે કે હવે સીબીઆઈ રવિવાર સુધીમાં અને ફાંસીની સજા આપે. મારો એમને પ્રશ્ન છે કે ભાઈ તમારા રાજ્યમાં ભૂતકાળમાં જયારે આ પ્રકારના રેપ થયા છે ત્યારે તમારી પોલીસોએ કેટલા લોકોને ફાંસી અપાઈ છે. મારે આને રાજનીતિકરણ નથી કરવું, પરંતુ તમે આખા બનાવને ડાયવર્ટ કરીને એ પોતે રાજનીતિ કરીને આખા બનાવમાંથી પોતાના હાથ ઊંચા કરવા માંગે છે. મને લાગે છે કે આ યોગ્ય નથી. મેહુલભાઈ, તમારે કંઈ કહેવું છે? હું તમારી પાસે જ આવવા માંગુ છું. શું આખરે હવે માંગ છે તમામ તબીબોની, જે હડતાળ પણ કરી રહ્યા છે, જે માંગ પણ કરી રહ્યા છે, સરકારો શું ફેરબદલ કરે? કાયદામાં ફેરબદલની જરૂર છે, નિયમોમાં ફેરબદલની જરૂર છે? શું લાગી રહ્યું છે આપને? થેન્ક યુ તોરલબેન. વસાવડા સાહેબને ખાસ યાદ કરાવું કે જયારે વંદના દાસનો જયારે કેસ થયો હતો કેરળમાં, ત્યારે સમગ્ર આઈએમએ હેડક્વાર્ટરે અને સમગ્ર દેશે પણ આવી જાતની સ્ટ્રાઇક પાડી હતી, હડતાલ પાડી હતી. આ જે એક્ટ છે, જે હેલ્થ અને લો, એ સ્ટેટના પરવ્યુમાં જાય છે. દરેક સ્ટેટના પોતપોતાના હેલ્થના પણ અને લોના એના કોન્સ્ટિટ્યુશન હોય છે અને એના જીઆર હોય છે. આ વંદના દાસના કેસ થયા પછી કેરળ આઈએમએ કેરળ સરકાર માટે ઘણા બધા કોન્સ્ટિટ્યુશનમાં ફેરફાર કરી અને ફિઝિકલ એસોલ્ટનો જે આપણો લો જે છે એમાં ઘણા બધા આવકારદીય જે એના સજેશન હતા એમણે સબમિટ કર્યા હતા અને કેરળ ગવર્મેન્ટ એના માટે ખૂબ જ સક્રિય હતી. આ જ પ્રમાણે જયારે ગુજરાતમાં પણ આપણે માનનીય હર્ષ સંઘવી સાહેબને પણ, આપણી માનનીય સરકારશ્રીને પણ આપણે આ જ પ્રમાણના ગુજરાતના પણ હેલ્થ માટેના, ફિઝિકલ એસોલ્ટ માટેના પણ વારંવાર એમને અપીલ પણ કરી છે. અને કે જેનાથી આપણી સુરક્ષા તબીબોની વધે, કારણ કે હેલ્થ અને લો એ સ્ટેટના પરવ્યુમાં જાય છે. એટલા માટે આપણે વારંવાર જે 2012માં જે ફિઝિકલ એસોલ્ટ માટેનો જે લો લાવવામાં આવ્યો એના માટેના ઘણા બધા ફેરફાર આપણે સૂચવ્યા છે. અને ઝડપમાં આ વસ્તુ એક્ટિંગમાં આવે તો આપણી ગુજરાતની અને કેરળની અને ઘણી બધી રાજ્યની સુરક્ષા વધી શકે. પણ આનાથી આપણો પ્રશ્ન પતતો નથી. આપણે સેન્ટ્રલ લો લાવવા માંગીએ છીએ, જેનાથી આખા રાજ્યમાં અને આખા સમગ્ર દેશમાં એક તબીબો માટેનું એક આવકારદાયક અને સુરક્ષા માટેનું એક વાતાવરણ ડેવલપ થાય, એ અમારી સોલિડ આઈએમએ હેડક્વાર્ટરની માંગ છે. દ્રૌપદીનું ચીરહરણ થયું, મહાભારત થયું. સીતાનું અપમાન થયું, હનુમાનજીએ આખું લંકા દહન કર્યું. શું આપણે પાર્થને કહું ચડાવે બાણ, એ અપેક્ષા આપણે ધરાવીએ છીએ? તબીબો હાથમાં આજે કોઈ બાણ ચડાવે ના. તબીબો બહુ સક્ષમ છે, સમજદાર વ્યક્તિ છે, એ ગાંધી ચીધા માર્કેટ આગળ જવા માંગે છે. આપણે આવા જાતના કોઈ પણ મહાભારત હોય કે રામાયણ એ દિશામાં આપણે જવા માંગતા નથી. પણ જો વારંવાર આવી ઘટનાઓ દર 5 વર્ષે, 7 વર્ષે, 3 વર્ષે, 2 વર્ષે થતી જશે તો તબીબોને પણ આવા આક્રમક પગલાં ભરવા પડે એવો પણ સમય ન આવે. એટલા માટે અમે સતત ચિંતિત છીએ કે આઈએમ હેડક્વાર્ટર તરફથી સેન્ટ્રલ લો તાત્કાલિક લાવવામાં આવે. અને સૌથી અગત્યનું, જયારે જો વાતાવરણની વાત કરીએ હોસ્પિટલની અને મેડિકલ કોલેજની અને એજ્યુકેશનની, આજે આપણી પાસે એનએમસી પણ એક આખી વ્યવસ્થા છે. એનએમસી એક ઇન્સ્ટિટ્યૂટ છે જે સમગ્ર ભારત દેશની મેડિકલ કોલેજનું એનું અભ્યાસ કરે છે અને એના માટેનું સૂચન આપે છે, ગાઈડલાઈન આપે છે. મારે એનએમસીને પણ વિનંતી છે કે જે તમે નિયમો બનાવો એનો કેટલો પ્રેક્ટિકલ એપ્લિકેશન જે તે કોલેજમાં થાય છે, તમારી જે જરૂરિયાત છે એના માટે સુપરવિઝન થાય છે, એના માટે સ્ક્રીનિંગ થાય છે, એના માટે આન્સરેબલ કોણ છે. જો આના માટે જો એનએમસી પણ એટલું જો પ્રોએક્ટિવ થઈ જશે, ગવર્મેન્ટ પણ જો પ્રોએક્ટિવ થઈ જશે તો આવનારા સમયમાં યંગ ડોક્ટરોને કોઈ ભય રહેશે નહીં. એને કામ કરવું છે. આજે સુરક્ષા જો વધશે, એનએમસી ઘણી બધી સરસ ગાઈડલાઈન બનાવી છે કે સીસીટીવી કેમેરા હોવો જોઈએ, રાત્રે વોર્ડમાં એને મેડિકલ ઓફિસરને આરામ કરવા માટે એક રૂમની અલાયદી વ્યવસ્થા હોવી જોઈએ. પણ ખરેખર આ વસ્તુ ગ્રાઉન્ડ ઉપર છે કે કેમ, એ જોવાની જવાબદારી કોની? એટલે મારી ખાસ વિનંતી છે કે જે એનએમસીના જે ગાઈડલાઈનને છે એની એપ્લિકેશન પણ થાય, સેન્ટ્રલ એક્ટ થકી આપણને સુરક્ષા મળે તો આવનારો યંગ ડોક્ટર, આ વિષય ખાલી ડોક્ટરોનો નથી, આને 2 વિષયમાં આપણે વિભાજિત કરીએ. આજે એક દીકરી ભણે છે, શેના માટે ભણે છે? ક્યાં સુધી આપણે ચૂપ રહેવાનું છે? એક દીકરી ભણે, આગળ વધે, ડોક્ટર બને કે કોઈ પણ વ્યવસાયમાં જાય કે કોઈ કંપનીમાં એ સીઈઓ થાય,
આજે જો એને આવી સુરક્ષા જો આપણને નહીં મળે, આ તબીબોનો એક વિષય છે અત્યારે, પણ આપણે સમગ્ર ભારતને જેટલી પણ દીકરી હોય, કોઈની પણ દીકરી હોય, ડોક્ટર હોય, એને આગળ ભણતી હોય, એટલે સુરક્ષા આપવાની જવાબદારી આપણી સરકારની છે. એટલે અમારી ચોક્કસ માંગ છે કે એનો સેન્ટ્રલ એક્ટ લાવવામાં આવે, એનએમસીની ગાઈડલાઈન પ્રમાણે સીસીટીવી કેમેરા, અલાયદી વ્યવસ્થા, રેસની વ્યવસ્થા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યવસ્થા રાખવામાં આવે, સિક્યુરિટી રાખવામાં આવે, તો જ આપણા યંગસ્ટર, યંગ ડોક્ટરો, જુનિયર ડોક્ટરો, મેડિકલ સ્ટુડન્ટો પોતાના ભયભીત વાતાવરણમાં નહીં રહે, સુરક્ષાના કામ કરશે અને ક્રિટિકલ કેરના જે પણ જેટલા કેસીસ આવે, દર્દીઓ આવે, સાચી સક્ષમ રીતે એ લોકો સેવા આપી શકે એવું વાતાવરણ ઉભું થાય, એવી જ અમારી એક માંગ છે, જેના માટે અમે આવતીકાલે હડતાલ પાડવાના છીએ. અમારે અત્યારે ઇમરજન્સી સેવાને કોઈ ડિસ્ટર્બ કરવા માંગતા નથી, સમાજને પડખે જ અમે ઉભા છીએ. આ હ્યુમેનિટેરિયન જે એક્ટ જે છે, હ્યુમેનિટેરિયન જે સોશિયલ એક્ટિવિટી ખાલી તબીબો માટે નથી. આજે કોઈ પણ આપણે સમાજનું પોલીસોની હોય, અધિકારીની હોય. જી એક નાનકડા બ્રેક માટે આપણે રોકાઈએ છીએ, બ્રેક બાદ પરત ફરીએ છીએ ચર્ચામાં. વેલકમ બેક. કોલકાતાની ઘટના તબીબોના રોષનું કારણ કેમ બની, આ વિષય પર આજે આપણે મહામંથનમાં ચર્ચા કરી રહ્યા છીએ અને ચર્ચામાં સીધા આગળ વધીશું. કિંજલ, હું આપની પાસે આવવા માંગીશ. આપણી પાસે સમય ખૂબ લાંબો નથી, પણ હડતાળ પર છો, જે ઘટના બની ત્યાર બાદનો આ રોષ છે, શું માંગ છે આખરે સરકાર પાસે? સરકાર પાસે આ સાયબર રીતે એક જ માંગ મેઇન તો છે કે પ્રોટેક્શન હોવું જોઈએ ડોક્ટરો માટે. પ્રોટેક્શન ડોક્ટર છે આમ તો કહેવાય ને કે એકદમ કોરોના વખતે વોરિયર્સ હતા, હજુ સુધી હજી કોઈ પણ આપણા એક કહેવાય ને કે ડિફેન્સ જેમ છે, આપણે આર્મી છે કે પોલીસની ફોર્સ છે, એ બધાની જેમ એક ડોક્ટરની એક ફોર્સ જ છે જે તમને એટલી સુરક્ષા આપે છે. તમને કઈ પણ નાની તકલીફ હોય તો, અમે રેસિડેન્ટ ડોક્ટર છીએ તો અમારા ફેમિલી મેમ્બરે એટલા ફોન કરતા હોય, તો નાની તકલીફ હોય તો તમને ડોક્ટરો એટલી હેલ્પ કરે છે, તમારા માટે ગમે ત્યારે અડધી રાતે ઉભા રહે છે, 24 કલાક અવેલેબલ હોય છે. તો તમારા માટે આટલું કરે છે તો એના માટે એક પ્રોટેક્શન, એક કવર તો હોવું જ જોઈએ. એવો કોઈ લો બને કે જેમાં ડોક્ટરોને કોઈ મારપીટ કરતા પહેલા એટલીસ્ટ વિચારે કે આપણને આવી સજા થશે. અને અત્યારે જે આ જે ક્રૂર આખો જે અપરાધ છે ત્યાંનો કોલકાતાનો, તો એના માટે તો ડાયરેક્ટ ફાંસીની સજા જ હોવી જોઈએ. આવું કોઈ પણ સાથે થાય તો, અને વહેલામાં વહેલી તકે 7-8 વર્ષે તમે એને જો ન્યાય આપો તો એ જસ્ટિસ ડિલેડ મતલબ જસ્ટિસ ડિનાઇડ, એનો કોઈ એટલો મતલબ નથી રહેતો. ત્યાં સુધીમાં તો લોકો ભૂલી ગયા કે શું થયું. બિલકુલ. તો ટાઈમે મળી રહેવો જોઈએ ન્યાય, અને કવર તો જોઈએ જ. ડોક્ટરો માટે પ્રોટેક્શન હોવું જોઈએ. કૃણાલભાઈ, આપનું શું માનવું છે, શું કહેવું છે હવે આપનું ફાઇનલ કમેન્ટ? અમારું કેવું એમ છે કે જે આ ઘટના બની છે, પહેલા તો તેની એક નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, જે તે આ જવાબદાર આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવે અને જલ્દીથી જલ્દી ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા તેમને ફાંસીની જ સજા સંભળાવવામાં આવે. આથી જ આ ઘટનાનો ન્યાય થશે. બીજી વસ્તુ કે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટનો એક કાયદો બનાવવામાં આવે, કાયદો બનાવવામાં આવે અને એની સજામાં બહુ ભારે સજાની જોગવાઈ કરવામાં આવે. જેમ કે આપણે વાત કરી કે નોન બેલેબલ હોવી જોઈએ, કેમ કે એક ડોક્ટર કે જે તમારો જીવ બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે, એના પર તમે જો જીવલેણ હુમલો કરી શકતા હો તો તમારે નોન બેલેબલ એક એક્ટ કર્યો જ છે. અને આ કાયદો બનાવવા સુધી નહીં, કાયદો તો બને જ છે, તો કાયદાનું કડક અમલીકરણ પણ થવું જોઈએ. ઠીક છે. હેમાંગભાઈ, શું કહેવા માંગશો હવે આ સમગ્ર મામલામાં ફાઇનલ? આમ તો ઘણી ચર્ચા થઈ ગઈ. વાત બહુ સ્પષ્ટ છે કે જ્યાં સુધી સમાજમાં ડર નહીં બેસે, આવા રાક્ષસોને કાયદાનો ભય નહીં આવે, ત્યાં લગી જે બધી વાતો કરી એ વાતો જ છે. માટે જે બેંગ્લોરમાં થયું એ જાતનું જો ફરીથી થાય તો મને લાગે છે કે આ દેશમાં રેપ વિથ મર્ડર વાળા કેસીસ થતા ઘણા ઓછા થઈ જાય. જયારે આપણે આ બધી વાત કરી ત્યારે અનિલભાઈ, આપણે હાથરસની વાત કરીએ તો વધુ સારું હતું, કારણ કે હાથરસ તો આવી જ રીતે બનેલો બનાવ છે. ભલે દીકરી મેડિકલ ફિલ્ડની નથી, પણ આપણે જયારે જનરલાઇઝ ચર્ચા કરીએ ત્યારે હાથરસની વાત પણ કરવી હતી. અનિલભાઈ, ઝડપથી, આપણી પાસે સમય ઓછો છે, 30 સેકન્ડ. એ ચોક્કસ જે ભાઈ કુણાલ, કિંજલ અને મેહુલભાઈએ જે કીધું કે
સજા હાઈએસ્ટ લેવલની સજા, મેં તો એમ કીધું કે કેપિટલ પનિશમેન્ટ એટલે ફાંસીની સજા થવી જોઈએ, પરંતુ આ સજા કરવા માટે ત્યાંની સરકાર સીબીઆઈને નિષ્પક્ષ તપાસ કરવા દે, આવી મારી લાગણી વીટીવીના માધ્યમથી છે. સાથે સાથે બીજો એક મુદ્દો પણ છે કે એમણે હાથરસની વાત કરી, હું અયોધ્યાની વાત કરીશ, કનોજની વાત કરીશ, દિલ્હીની વાત કરીશ. મને લાગે જયારે આ પ્રકારની વાતો કરીએ છે ને ત્યારે સબકોન્શિયસ માઇન્ડનો રાજકીય કીડો બહાર આવે છે, પરંતુ સાથે સાથે મા બાપોએ પણ પોતાના દીકરાને આ પ્રકારના સંસ્કાર આપવા પડશે, કારણ દરેક ઘરમાં એક દીકરી બી છે, એક બહેન બી છે, એક પત્ની પણ છે. બિલકુલ બિલકુલ. આપણી પાસે સમય ઓછો છે, અટકીએ છીએ આ ચર્ચામાં. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા. સરકારોએ અને તંત્રે સુરક્ષા આપવી પડશે, કાયદા થોડા કડક બનાવવા પડશે. આ ચર્ચાનો નિષ્કર્ષ પણ એ છે ને અત્યારની જે પરિસ્થિતિ છે, જે રીતની ઘટનાઓ સામે આવી રહી છે તેના પરથી એવું જ લાગી રહ્યું છે કે વધુ કડક કાયદા બનાવવા પડશે. મહિલાઓએ શું કરવું, મહિલાઓએ શું પહેરવું, મહિલાઓ ક્યારે બહાર નીકળવું એના માટેના પરિપત્રોની જરૂર નથી, પરંતુ જે રીતે અનિલભાઈએ કહ્યું એ વાતને બેશક આપણે વિચારવી પડશે. તમામ માતા પિતાઓએ પોતાના દીકરાને, ખાસ કરીને દીકરીઓને તો બહુ શીખવ્યું, દીકરાઓને શીખવો, સંસ્કારનું સિંચન કરો, અને મહિલાઓનું સન્માન કરતા જો આપણે નહીં શીખવીએ તો આવનારો સમય આપણા તમામ માટે ખૂબ મુશ્કેલ હશે, અને એ હવે કરવાની તાતી જરૂરિયાત છે. આજની ચર્ચામાં બસ આટલું જ. કાલે એક નવા વિષય સાથે મળીએ છીએ, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.